હાય હેલો. તો આજની રેસીપી છે બર્મીઝ ભજીયા. આ તમે પર્યુષણ આવશે ત્યારે બી બનાવી શકશો, કારણ કે દૂધીના પતિકાના બને અને એમને પણ બનાવે, કારણ કે પોટેટોઝની સ્લાઇસીસના પણ બને, ઓનિયન સ્લાઇસીસના પણ બને. ઓકે, ચલો તો ચલો તમે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. સૌથી પહેલાં તો ઇક્વલ પોર્શનમાં તમારે બેસન, ચણાનો લોટ, ચોખાનો લોટ ને મેંદો ત્રણેયને ઇક્વલ પોર્શનમાં લેવાનું. પછી આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી, મરી પાવડર 1 મોટી ચમચી, મીઠું. આમાં મેં જો સ્લાઇસ કરી રાખ્યા છે, એક જ મિનિટ, આમાં મેં સ્લાઇસ કરી રાખ્યા છે દૂધીના પતિકા અને પોટેટોના સ્લાઇસીસ. ઓકે, પછી જોશે સોડા 1 નાની ચમચી, અને આમાં જોશે લાલ મરચું પાવડર 1 ચમચી અને હળદર 1/2 ચમચી. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. આ જો ચોખાનો લોટ જેટલો લીધો એટલો જ મેંદો અને એટલો જ ચણાનો લોટ લેવાનો. પછી આ ત્રણેયમાં સ્વાદ અનુસાર નમક, મીઠું એડ કરી દીધું. સાઈડમાં મૂકો. આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર. હવે નાખશું આમાં લાલ મરચું પાવડર, હળદર, હિંગ નાખશું બેટર બનાવવામાં 1/2 ચમચી. હવે આનાથી આપણે પાણી ઉમેરવાનું અને જે થોડું ઉમેરવાનું અને બેટરને હલાવવાનું ને લમ્પ ફ્રી બેટર બનાવવાનું. હજી મને પાણી જોશે. હવે છે ને બસ આટલાક સોડા નાખવાના, બહુ જરૂર નથી, બરાબર. પછી ચપટીથી થોડા વધારે એની ઉપર ઉમેરવાનું આ ગરમ તેલ, અને પછી બેટરને આપણે હલાવી દઈશું. કોઈ પણ ભજીયા બનાવો ને ત્યારે ડીપ ફ્રાઈંગ કરો ને તો મેઇન ટીપ, આજની ટીપ છે કે તેલ હંમેશા ગરમ હોવું જોઈએ. જો તમારું તેલ ઠંડુ હશે ને તમે ભજીયા પાડશો તો અમુક ભજીયા છૂટા પડી જાય, અમુક કાચા રહી જાય. જે રિઝલ્ટ આવવું જોઈએ નહીં આવે. ભજીયા પાડતી વખતે હંમેશા તેલ એકદમ ગરમ હોવું જોઈએ. પછી તમે મીડિયમ ફ્લેમ કરી દો તો ચાલે, બરાબર. ના એકદમ હાઈ પર હોવું જોઈએ, ના એકદમ લો પર હોવું જોઈએ તેલ ટેમ્પરેચર. ચલો, હવે મેં આ બેટર હલાવી લીધું છે. તેલ મારું જોઈ લઉં એક આમ ડ્રોપ નાખીને કે ગરમ છે કે નહીં. તેલ તો જો મારું આ ઉપર આવી ગયું ને, આવી રીતે ચેક કરી લેવાનું એક ડ્રોપ બેટરનું નાખીને, તો તેલ તરત ઉપર આવે છે. આપણે ભજીયા પાડી શકશું, બરાબર. સૌથી પહેલાં હું દૂધીના પાડી લઉં છું. જો તમે પર્યુષણમાં આ બનાવો ને તો આદુ મરચાંની જગ્યા પર જેમ મેં કીધું એમ રેડ ચીલી ફ્લેક્સ અને સૂટ પાવડર યુઝ કરવાનો. એટલે આપણે પાડી દઈએ બધા દૂધીના ભજીયા. બસ હવે આ સ્લોટ એકવાર એક સ્લોટ થઈ જાય પછી બીજો સ્લોટ. ની નેચરોપેથી ટીપી છે કે ઇફ યુ વોન્ટ ટુ રેગ્યુલેટ ધ બ્લડ પ્રેશર ઓફ યોર બોડી દેન યુ શુડ, તમારે ખાવું જોઈએ કડવો લીમડો, મીઠો લીમડો અને તુલસી. આ ત્રણની પેસ્ટ ખાઈ જવાની સાથે. તો હાઈ બ્લડ પ્રેશર હોય એ રેગ્યુલેટ થઈ જાય, લો બ્લડ પ્રેશર હોય એ પણ રેગ્યુલેટ. આ 3 પાન તમારા બોડીના બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે અને તમારું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કરે, જેનું બ્લડ વેસલ્સ ઓપન કરે અને બોડીનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થઈ જાય, બ્લડ વેસલ્સ રિલેક્સ કરે તમારા. તો આ 3ની પેસ્ટ ખાવી જરૂરી છે. તો દેટ વિલ બી વેરી મચ હેલ્પફુલ. હવે છે ને આપણે આને સર્વ કરવાનું છે પુદીના કોથમીરની ચટણી સાથે, ને સાથે ટોમેટો કેચઅપ અને સોયા સોસ 2 મિક્સ કરજો. એની સાથે પણ આ ભજીયા બહુ સરસ લાગે છે. જો ટોમેટો કેચઅપ લીધું મેં, અને લેશું આ છે ચિંગ્સ સિક્રેટનો સોયા સોસ.
1/4 ટેબલ સ્પૂનથી વધારે નહીં લેતા સોયા સોસ, બસ. અને એને આપણે આને આમ મિક્સ કરશું. એની સાથે આ ભજીયા બહુ સરસ લાગે છે. તો રેડી થઈ ગયું છે. હવે હું પાડી દઉં બીજો. હવે આપણે પાડીએ બીજી સ્લોટ. જો આવી રીતે છે ને પ્રોપર કોટ કરી દેવાનું અને ચમચાથી જ લેવાનું, એટલે છે ને બેવ બાજુ ભજીયા બરાબર પડે, એટલે બેવ બાજુ બેટર કોટ થાય એમ. અમુક લોકોને કેવું આગળ જ કોટ થાય ને પાછળ કોટ ના થાય, એ બધું આમાં ના થાય. આવું બધું પોટેટોના આપણે કરીએ છીએ. બરાબર કોટ કરી દેજો બેટર. હં, આ જો આ પોટેટોના થઈ ગયા. બેવ બાજુ બધા ભજીયા ફ્લિપ કરવાના. હં, હવે આપણે લઈએ બીજો સ્લોટ ભજીયાનો. તો આ છે મારા બર્મીઝ ભજીયા રેડી. દૂધીના પતીકા અને પોટેટોના પતીકાના બર્મીઝ ભજીયા રેડી છે. તમે ચાહો તો કાંદાની સ્લાઇસીસના પણ આમાં કરી શકો. તો હેવ અ નાઇસ ડે એન્ડ પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. યુ ડુ નોટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ, યુ જસ્ટ વોચ ઇટ. બિકોઝ મને ખબર છે કે નોન સબસ્ક્રાઇબર્સ વધારે જોવે છે, પર્સન્ટેજ પણ આવે છે, અને કયા સ્ટેટ્સ અને સિટીમાંથી નોન સબસ્ક્રાઇબર્સ જોવે બધું આવે. તો વાય ડોન્ટ યુ સબસ્ક્રાઇબ માય ચેનલ? પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ માય ચેનલ.